ચાલો મેડિકલ વિદ્યાર્થીઓની ભારતથી રશિયા સુધીની અત્યંત સ્પર્ધાત્મક સફર વિશે આ સમજૂતીમાં સીધી જ વાત કરીએ. ખરેખર સપના મોટા હોય પણ મેડિકલની સીટો ઓછી હોય ત્યારે દર વર્ષે હજારો હોશિયાર વિદ્યાર્થીઓ નિરાશ થવું પડે છે. ભારતમાં સીટોની અછત, ઊંચા કટઓફ અને ખાનગી કોલેજોની ભારે ફીસ આ બધા બહુ જ મોટા અવરોધો છે. પણ અહીં ગ્લોબલ કનેક્ટ જેવા માર્ગદર્શકો એક સેતુ બનીને વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સપના પૂરા કરવામાં મદદ કરે છે. ભારતમાં નિરાશા મળે છે જ્યારે રશિયામાં વાજબી ખર્ચે ટોચની યુનિવર્સિટીઓ એકદમ નવી વૈશ્વિક તકો એકદમ નવી ઊભી કરે છે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે એમબીબીએસ માટે રશિયા જ કેમ આટલો લોકપ્રિય વિકલ્પ છે? મુખ્ય કારણ છે ભારતની સરખામણીમાં ત્યાંની વાર્ષિક ટ્યુશન ફી અને રહેવાનો ખર્ચ ઘણો જ ઓછો છે. પરમસ્ટેટ કે ઓરેનબર્ગ જેવી પ્રખ્યાત સરકારી યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓનું મુખ્ય આકર્ષણ બની છે. હકીકત એ છે કે અત્યાર સુધીમાં 15,000થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક આ સફર ખેડી છે. અદ્ભુત! તો ચાલો જોઈએ કે ગ્લોબલ કનેક્ટ જેવી સિસ્ટમ વિદેશ જવાની આ પ્રક્રિયામાં વાસ્તવમાં કેવી રીતે મદદરૂપ થાય છે. અહીં માત્ર વિઝા જ નહીં પણ હોસ્ટેલ, ભારતીય કેન્ટીન અને એક મજબૂત ભારતીય સમુદાયનો પૂરો સપોર્ટ મળે છે. એટલું જ નહીં, યુનિવર્સિટીમાં જ એફએમજી લાઇસન્સિંગ પરીક્ષા માટેનું ખાસ કોચિંગ મળે તેની પણ વ્યવસ્થા હોય છે. આ વાતને વધુ સારી રીતે સમજવા ચાલો એક વાસ્તવિક વિદ્યાર્થીની અત્યંત પ્રેરણાદાયક સફર પર નજર કરીએ. ડૉક્ટર કુલકર્ણીની જ વાત લઈએ. તેમને પરમ સ્ટેટ યુનિવર્સિટીમાં પરવડે તેવા ખર્ચે એડમિશન મળ્યું અને સપનું સાકાર થયું. અભ્યાસ પૂરો કરીને તેઓ સફળતાપૂર્વક ભારતમાં પાછા ફર્યા અને આજે પુણેની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. આખરે એક સવાલ જરૂર થાય, શ્રેષ્ઠ ડૉક્ટર બનવા માટે શું દેશની સરહદો ક્યારે કોઈને રોકી શકે ખરી?